પેલા એક ચમચી ભરી લેજો. ઓમ ભૂર્ભુવસ્વઃ પૃથિવ્યામ પયો કલિગુપયો દિવેન્દ્રક્ષેપયો દાહ વયસ્પતિ પ્રતિશ સર્વવયમ રિદ્ધિ સિદ્ધિ સકલ વિઘ્નનાયકમાગ્ન દેવતાભ્ય નમઃ વયસ્નાનામ સમર્પયામિ. મુકનભાઈ તમે આ પડસો લઈ અને 2 ચમચી જળથી ચડાવો ગણપતિ બાપા ઉપર. વયસ્નાનામ તે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનમ તે શુદ્ધ જલ આત્મનિયમ સમર્પયામિ. ભગવતી જગદંબિકા શ્રી ખોડિયારમાં દેવ્ય નમઃ. વયસ્નાનામ સમર્પયામિ. વયસ્નાનામ તે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલ આત્મનિયમ સમર્પયામિ. બીજી હાલો હવે દહીંની ચમચી ભરી રાખજો. દલિત ક્રામણો તારીખ કૃષ્ણ સ્વાદિન સુરભિનો મુખત પુરણ આયુ મુખી તારીખત ભૂર્ભુવસ્વઃ સિદ્ધિ સહિત વિઘ્નવિનાયક મકરત દેવતાભ્ય નમઃ. દધિ સ્નાનમ સમર્પયામિ. દધિ સ્નાનમ તે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલ આત્મનિયમ સમર્પયામિ. 2 ચમચી. ઓમ ભગવતી ખોડિયાર દેવી નમઃ. દધિ સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલ આત્મનિયમ સમર્પયામિ. હવે ઘીની ચમચી ભરી રાખજો. એમાં ઘી છે. ઓમ ક્રેતમ ક્રેતમ આવાદમ સ્વાહા દિશ પ્રદિશા દિશ મુદિશ દિગ્ભ્ય સ્વાહા રિદ્ધિ સિદ્ધિ સહિત વિઘ્નવિનાયક મહાગણાત દેવતાભ્ય નમઃ. ઘૃત સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલાત્મનિયમ સમર્પયામિ. ભગવતી શ્રી ખોડિયાર દેવી નમઃ. ઘૃત સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલ આત્મનિયમ સમર્પયામિ. હવે મધુવાતારયતે મધુક્ષંતિ સિંધવ માધવીન સંધવો કદી મધુતક્તો મતોક્ષમ મધુમત પાર્થિવ ગુરજ મધુદ્યોરસ્તુન પિતા મધુમાન વનસ્પતિ મધુમામ અસ્તુ સૂર્ય માધ્વરિકાવો ભૌતન રિદ્ધિ સિદ્ધિ સહિત વિઘ્નવિનાયક મહાગણાત દેવતાભ્ય નમઃ. મધુસ્નાનમ સમર્પયામિ. મધુસ્નાનમ તે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ જલ આત્મનિયમ સમર્પયામિ. ભગવતી ખોડિયાર દેવી નમઃ. મધુસ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલ આત્મનિયમ સમર્પયામિ. હવે આવે છે સાકર પણ અંદર પકડી. અપાકુરુષ મધુવૈ કુસુમ્ય સંતકુસુમાયતમ અપાકુરસ્તવસ્તા પ્રણામોપયામ ગ્રહી મુસિન્દ્રા યત્વા દુષ્ટતમમ રિદ્ધિ સિદ્ધિ સહિત વિઘ્નવિનાયક મહાગણાત દેવતાભ્ય નમઃ. શર્કરા સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ આત્મનિયમ સમર્પયામિ. ખોડિયાર દેવી નમઃ. ઓમ શર્કરા સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલ આત્મનિયમ સમર્પયામિ. પંચામૃત સ્નાન વયોદધિ શ્રેયમ મધુસહસ્રાયુધમ પંચામૃતમયાનિકમ સ્નાનાતિવિધિદમ રિદ્ધિ સિદ્ધિ સહિત વિઘ્નવિનાયક મહાગણાત દેવતાભ્ય નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. ભગવતી ખોડિયાર દેવી નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલ આત્મનિયમ સમર્પયામિ. તદ્રાદો ગંધોદક સ્નાનમ રતિભાઈ જળની ચમચી ભરી રાખજો. ઓમ ગંધર્વસ્વામ વિશ્વાવસાતુલ્યે યજમાનસ્ય પરિધીરે સિદ્ધિ રીડિદ મલયા ચલસંભૂતમ ચંદનાદરુ સંભવ ચંદનમ દેવદેવેશ નાનાદ્ય પ્રતિગ્રહેતમ રિદ્ધિ સિદ્ધિ સહિત વિઘ્નવિનાયક મહાગણાત દેવતાભ્ય નમઃ. ગંધોદક સ્નાનમ સમર્પયામિ. 1 ચમચી શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ફરીથી ભરી રાખજો. ભગવતી ખોડિયાર દેવી નમઃ. ગંધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલ આત્મનિયમ સમર્પયામિ. ઉદ્વર્તન સ્નાનમ ફરીથી ભરી રાખજો. અગ્ગુ સુનાતે અગ્ગુ સુપ્રીતાંબર કાંબરો ગંધસ્તે સોમૌતુ મદાયરસો અચ્યુત પૂર્વસ્વ રિદ્ધિ સિદ્ધિ સહિત વિઘ્નવિનાયક મહાગણાત દેવતાભ્ય નમઃ. ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ. જલમ સમર્પયામિ. કુળદેવી ખોડિયાર દેવી નમઃ. ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ. 1 જળની ચમચી. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ઉત્તરે નિર્માલ્ય વિસ્તુર્ય પુનર્ગંધ પુષ્પદાક્ષતેન સંપૂજ્ય ભૂર્ભુવસ્વ રિદ્ધિ સિદ્ધિ સહિત વિઘ્નવિનાયક મહાગણાત દેવતાભ્ય નમઃ. ઉત્તર પૂજનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ભગવતી ખોડિયાર દેવી નમઃ. ઉત્તર પૂજનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. પાછું લઈ તમારે આંખે અડાડી બધાને આપી દો. બધા આંખે અડાડી દો. નમન લઈ દો ભગવાન માતાજીના વડ એવી રીતના ફૂલ લઈ 2 આંખે અડાડી લેવાનું અને બધાને આપી દો. લાવા ભાઈ આ દિવાળી તરજો આવા દો. આને નાખવાનું છે ત્યાં ધરી ગયો પછી ત્યાં લખી
તતરાતો થાળીની બહાર નીચે મૂકી દીધું ગોદડા રાખી. હવે આપણે અભિષેક સ્નાન આવેલા ઝીણીદાર પેલા ગણપતિ દાદા ઉપર કરજો. ઓમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા ગણપતિ ગો હવામહે નિધિનંદવા નિધિપતિ ગો હવામહે વસોમા આનમ ધ્યાન ગણપતવત મજાતિ ગણપતમ દેવો શાંતિરંતરે શાંતિ પુરી શાંતિ રાવ શાંતિ પ્રોપદે શાંતિ વનસ્પતિ શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વ શાંતિ શાંતિ સેવ શાંતિ સામા શાંતિ રેધિ યતો યત સમીશે તતો નો વયમ કુરુ સન્ન કુરુ પ્રજાભ્યો વયન્ન પશુભ્ય વિશ્વાનિ દેવ સદુત્તાનિ બદાસો યદ વચરમ તન્નાશુભ અંબે અંબિકે બાલિકે નમામિ વિગર્તના સસત્ય સ્વયં અખિલ વાદિનમ દુર્ગે સ્મૃતા સિદ્ધિ વિશેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિમતિ વસુવમ દદાસી દારિદ્ર દુઃખ ભયારિ દાપોદન્યા સર્વોપકાર કરનાય સદા પિતા ભગવતી રાજરાજે શ્રીમા ઓડિયા દેવી નમઃ ઓમ નમઃ શુદ્ધો વસ્ત્રાના પૂર્વકમ અભિષેક સ્નાન સમર્પયામિ. મગનભાઈને કળશ આપી દેજો. ગણપતિ ભગવાનને તમારા હાથમાં લઈ લેજો. મગનભાઈ તમે જળ રેડજો. રતિભાઈ તમે ગણપતિ ભગવાનને બરાબર નવરાવી દો. શુદ્ધ વા એ કાઢીને દોરી દઈએ એટલે દોરી હાથે ગણપતિ દાદાનું વસ્ત્ર ઓમ શુદ્ધવાલ સર્વ શુદ્ધવાલ મણિવાલ સ્વાસ્મિના શેતચેતાક્ષોર્નસ્તે રુદ્રાય ભગવતે કર્ણાયામા અવલિપ્તા રુદ્રાનભોરુમાહ પાર્ધન્યા વસ્ત્રેણ સંપ્રોચ્ય શેદરુચિ. ઓમ રિદ્ધિ સિદ્ધિ સહિત વિઘ્ન વિનાયક મા ગણાધિપતિ દેવતાભ્યો નમઃ. સ્થાને નિધાય ગણપતિ ભગવાનને લાલ મોગરી એનું વાસના માટે બનાવીને હવે આ માતાજીને પણ વિવિધ રીતના બરાબર મારે વાર છે થોડી તો કોકની અહીંયા આટલામાં છે કે છેટે આપણા ઓલામાં છે બગીચામાં કાંઈ વાત નહીં. આપણે ચોખા ચડાવી દેવું. શુદ્ધવાલ સર્વ શુદ્ધવાલો મણિવાલ શાસ્ત્રીના શેતચેતાક્ષોરુસ્તે રુદ્રાય પતયે કરુણાયામા અવલિપ્તા રૌદ્રા નમોરૂપા વર્ધન્યા ભગવતી કુળદેવી ખોડિયારમાં દેવી નમઃ. શુદ્ધોદક સ્નાનામ સમર્પયામિ. મુકાભાઈ અહીંયા આવીને તમે તમારે લેજો શૂટિંગ કાંઈ વાંધો નહીં. એટલે કોણ બેઠા એ ખબર પડે. બોલો સૌમ્યે લોક લજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યમ વાસસી પ્રતિગ્રહ્યતામ. માતાજીની પણ એવી રીતના એક ટુકડો કરી અને ફરતી પર વીંટાળી દેજો. તતરાદો વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. આ લોકલજ્જા નિવારણે વસ્ત્ર બરાબર. હવે આવે ગણપતિ દાદાને જનોઈ. ગણપતિ ભગવાનને જનોઈ ચડાવવાની છે. ડાબા ખંભેથી ઉપર અને જમણા ખંભેથી નીચે. આ બાજુથી ઉપર આ બાજુ નીચે. ઓમ ભૂર વસ્પતિ સિદ્ધિ સહિત વિઘ્ન વિનાયક મા ગણપતિ દેવતાભ્યો નમઃ. ઉપવીતમ યજ્ઞોપવીતમ સમર્પયામિ. ગણપતિ બાપાને 9 તાગડાવાળી જનોઈ પહેરાવી. એને 2 પત્ની છે ને, એક પત્ની હોય તો 6, અમે બધા 6 તાગડાવાળી હોય. ગણપતિ બાપાને 2 પત્ની એટલે 9 તાગડાવાળી જનોઈ. રિદ્ધિ ને સિદ્ધિ ને 2 દીકરા. લાભ અને શું? રિદ્ધિ ને સિદ્ધિ, લાભ અને શું? હવે આપણે છે ને આ ભગવાન માતાજીને નવડાવેલું જળ છે ને એ બધાને પંચામૃત આપવાનું છે. એટલે 1 ચમચી ભરી અને આમ ઓતરાવી દે એટલે બધાને તમામને આ માતાજીના
જે સ્નાન કરેલું એવું આ જળ છે, નમનનું જળ છે, એ આપણે જેટલા અહીંયા કાર્યકરો છે અત્યારે હાજર એને પછી આપશું, પણ અત્યારે તો આપણે 1 ચમચી ભરી પધરાવી દો બેયમાંથી. હા ચરણામૃત. આપણે આરતી ને એવું બધું થઈ જાય પછી બધાને આપી દેશું. આ થાળી બેયને લઈ અને પાછળ જવાનું એટલે નડે નહીં અને તમે નજીક આવી જાઓ. હવે થોડાક આગળ બેહો એટલે તમને પૂજા કરવાની બહુ મજા આવશે. હા એ આપણે હવે માતાજીને ને ગણપતિ દાદાને ટોચલી આંગળી પાસેની અનામિકા છે એનાથી ચાંદલો કરવાનો છે. ઓમ ત્વાંગ દ્રવાગન સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ ત્વામ ઓખદે સોમો રાજા વિદ્વાન યક્ષમાદ મુચ્ય તો ચોખાના દાણા ચડાવવાના છે. અક્ષન્ન મે બદંત ઉપરિયા દુખત હસ્તોકત સુભાનો વિપ્રાંત વિકિષ્ટયામતિ જોજા ત્રિંદ્ર હરિ. માતાજીને પણ એવી રીતના ચાંદલો કરી દેજો, પછી ચોખાના દાણા ચડાવી જાજો. હવે આપણે માતાજીને અને ગણપતિ દાદાને સુંદર મજાના જે ફૂલ આવ્યા છે પેલા માતાજીના આ જે આભૂષણો છે એ પહેરાવી દેજો. હા હા સાચું. ઓમ અંબે અંબિકે માલિકે નમાને કિગસ્તન સત્ય સ્વક સુદ્રિકમ કામ પીલવાસિનિમ. હવે માતાજીને અને ગણપતિ દાદાને ફૂલ ચડાવી જાજો. ઓમ માલ્યાદિની સુગંધિની માલ્યત્યાદિની વિગ્રહો મયા નીતાની પુષ્પાણી પૂજાર્થે પ્રતિગ્રહ્યતામ. ગણપતિ ભગવાનને પણ ફૂલ ચડાવી જાજો. ઓમ ભૂર્ભુસ્વ શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ સિદ્ધ કુસુમ ગણે પૂજિતમ શ્વેત ગંધે ક્ષીરાબ્દો રત્નદીપે સુરતર વિમલે રત્નસિંહાસનસ્થમ દોર્બીપાશાંકુશિષ્ટાપૈદતુરમ ચંદ્રમૌલિતિનેત્રમ ધ્યાયે શાંત્યર્થમીશમ ગણપતિમમલમ શ્રેય સમેતમ પ્રસન્નમ. અબીલ ગુલાલ ચડાવો, પણ આ ફૂલ તમારા હાથમાં લઈ લ્યો. અબીલમાં બોળી અને છંટકાવ કરજો, ગુલાલમાં બોળી નહીં છંટકાવ ગણપતિ દાદાને માતાજીને. અભિલંચન ગુલાલંચન સુવાચંદન મેવત નાનાવિધ પ્રકારેણ પૂજિતમ પરમેશ્વર ઇતિ અભિલમ ગુલાલમ સમર્પય. માતાજીને પણ એવી રીતના અભિલંચન ગુલાલ ચડાવી દેજો. ઓમ અભિલંચન ગુલાલંચન સુવાચંદન મેવત નાનાવિધ પ્રકારેણ પૂજિતમ પરમેશ્વર ઇતિ અભિલમ ગુલાલમ સમર્પયામિ. હવે માતાજીને અને ગણપતિ દાદાને આપણે ધૂપ અર્પિત કરવાનો છે. ઓમ ધૂપમ આગ્રાપયામિ. હા ખુલ્લી અગરબત્તી બાકસ જય માતાજી. માતાજી અગરબત્તી વનસ્પતિ રસોદભૂત ગંડાદ્યો ગંડઉત્તમમ આગ્રેયમ સર્વદેવાનાં ધૂપોયમ પ્રતિગ્રહ્યતામ રિદ્ધિ સિદ્ધિ સહિત વિઘ્નવિનાયક ગણપતિ દેવતાભ્યો ભગવતી કુળદેવી ખોડિયારમાં દેવી નમઃ. ધૂપમ આગ્રાપયામિ. ઓલી થાળી પાછી આવી ગઈ. ગણપતિ ભગવાન પાસે છે અગરબત્તી રાખજો. ધૂપમાગ્રાપયામિ. માતાજીને પણ એવી રીતના ધૂપમાગ્રાપયામિ. 1 ત્રણની ચમચી ભરી અને થાળીમાં પધરાવી દેજો. અગરબત્તી મને આપી દો. બધું આખું ટેન્ટ થઈ લાઈન ઉપર. હા 1 ચમચી મૂકી દેજો. ધૂપમ આગ્રાપયામિ. ફરીથી બીજી મૂકજો. દીપમ દર્શયામિ. નૈવેદ્યમ પુરતો નિધાય. ધૂપમ આગ્રાપયામિ. દીપમ દર્શયામિ. નૈવેદ્યમ પુરતો નિધાય.
સદૈવમ પ્રોક્ષણ કુર્યાત પ્રત્યાંતિ તમને આગળથી આપણે નૈવેદ્ય કરાવ્યું છે એ જળ થોડું છાંટી દો એના ઉપર પૂર્વસું તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત જેનું આ પ્રતિકૃત્ય ગ્રાસ મુદ્રા પ્રદર્શ્ય ડાબા હાથને મોઢા આડો રાખવો આખું બંધ રાખવી જમણા હાથેથી નાના બાળકને જેમ આપણે કોળિયા ભરાવતા હોય એમ માતાજીને અને ગણપતિ દાદાને જમાડવાના છે ઓમ પ્રાણાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા એમ જમણી બોલી અને કાળી મૂકી દેજો મધ્ય પાણી એમ સમર્પયામિ જમતા વચ્ચે પાણી પીવાય મધ્ય પાણી એમ સમર્પયામિ તો ભગવાનને આપણે જમાડ્યા આ મધ્ય ભાગ આવ્યો એટલે એક પાણી આપણે પી અને ભગવાને પીવે મધ્ય પાણી એમ સમર્પયામિ ફરીથી પાછા તાણ કરી જમાડો મહેમાનને કહી દો થોડોક શીરો દો તો ફરીથી પાછા ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા હવે 4 વખત જળની ચમચી મૂકી દેજો ઉત્તરાભોષણમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ જયમાં પછી પાણી મૂકી આ બધું ઋષિ મુનિઓ બધું ટેકનિકલ આ અટાભાઈ ડોક્ટર કહે છે વચ્ચે પાણી પીવે છે જયમાં પછી 1 કલાકે પીવું કઈ વાંધો નહીં બાકી ભરપૂર પાણી પીવું અને આમાં મંત્ર નહીં પછી પાણી મૂકવાનું હવે મુખવાસ રાખે કામ બોલમનો ભગવાનને મુખવાસ ઓપતિ પરમાની યમના પલ્લી દલેયુદમ યદાદિ તુલસેતમ તામ બોલ પરિગ્રહતા ગુરુભગવાન ભગવાન કુમાર અમર પાન ખાવો હું વાંધો પણ આપણે લોકો વાત એવું બધું આવે આમાં એવું કઈ ભગવાને વાત ખાતા પણ કેળાની ચૂર્ણ સયુક્તમ એરથી લવિંગને ઘર એવું વાત આપણે ખાવાનું ઋષિ મુનિઓએ કીધું છે કે જમીન પછી પાન ખવાય ભગવાને ખાય છે તો આપણે શું વાત પણ પાન કેવું હોવું જોઈએ તો કે એલાની ચૂર્ણ છે એરથી લવિંગના ધોજવાળું પાન હોય ને એ ખવાય બાકી એમાં એફો 32 નંબર એફો 20 નંબર ને એ જે આપણે પધરાવીએ ને આ બધી નો આવે તો મુખવાસાર્થે તાંબૂલમ સમર્પયામિ મુખે ફલમ સમર્પયામિ ફલમ સમર્પયામિ તત્રાદો હિરણ્ય દક્ષિણામ એમ 10 ની નોટ ખણખણાદી પૂર્વકમ હિરણ્ય દક્ષિણામ સમર્પયામિ તત્રાદો વિશેષાન્યમ ओम रक्ष रक्ष गणाध्यक्ष रक्ष त्रैलोक्य रक्षक भक्तानां अभयकर्ता दाता भवभवं प्रेतमय कृपा सिंधु वांछितं फलम अमेन सबलार्येण सबला संतो मनोरथा બધા બોલતા જાજો મમ સફળ મનોરથ સફળ સંતો એનું ગુજરાતી કહે અમારા બધા મનોરથ સફળ થાય ગણપતિ ભગવાન ઉપર અને માતાજી ઉપર એક ટીપું જળ સકલ મનોરથ સફલા સંતો મનોરથા શ્રીફળ ઘેરવી નાખો રેડી ગણપતિ બાપાની હમણી પાસે બળો પતરાગો રેડી હવે ગણપતિ ભગવાનની વિશેષ આરતીઓ કર્યા પછી આપણે આરતી કરવાની છે એની પહેલા આપણે નૈવેદ્યો છે ને એને એક વખત જળ છાંટી અને ધરાવી દઈએ આંગળી ગોળી અને નૈવેદ્ય આવ્યું છે ને એના ઉપર છંટકાવ કરી દઈએ બોલ થાળી લઈ ને એની અંદર આપણે કોરી થાળી હોય ને તો એની અંદર આપણે પ્રસાદી આ બધી પ્રસાદીમાં પધરાવી દો આપણે જમણા હાથમાં માતાજીની સસંત સ્વરૂપ
काकुलवासिनीं भगवती पूज्य श्री कोट्यात्मादेवी नमः तस्य ध्वजं समर्पयामि जळથી प्रोक्षण करજો भूर्भुवस्वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुः च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव भगवती राजराजेश्वरी भगवती कोट्यात्मादेवी नमः तस्य ध्वजं पूजनं समर्पयामि। सेज अभिल અને ગલાલ પણ ત્યાં ઉપર ચડાવી દેજો ધજા ઉપર ભગવતી શક્તિ દેવીએ નમઃ યથા જ્ઞાને યથા વિદ્યોપચાર દ્રવ્યૈ પૂજનમ સમર્પયામિ તત્રાદો આરતીયં કુર્યાત। આરતી પ્રેરયામાની ગાય આરતી પ્રેરયામાની ગાય જીવડા તમે ઓઢો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હમારે અમે લાવ્યા છે ભોજન થાય માથી તમે આરોગો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા जगमग जगमगताय कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुडाध्वजं मंगलम पुंडरीकाक्षं सर्वमंगलाय तनोहरि आरती भूदेवी मानिताय दीवड़ा जगमग जगमगताय आराधिक्यं समर्पयामि। जलेन शीतलीकृत्य पाणीથી પ્રદક્ષિણા કરી જાજો યાની કાની તપાપાની જન્માંતરકૃતાની જ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે જમણા હાથેથી માતાજીને આરતી લઈ આપી દેજો તમે પણ જમણા હાથેથી આરતી લઈ લેજો। આરાર્તિક્યમ સમર્પયામિ। હસ્ત પ્રક્ષાલનમ હસ્તે પુષ્પમ દદ્યાતઃ બધાના હાથમાં ફૂલ આપી જાજો। ઓમ યજ્ઞેન યજ્ઞમય દંત દેવા તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ના દેહનાકમ મહિમાના સચંત યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા રાજાધિરાજાય પ્રસય સાઈડે નમો વયમ વૈષ્ણનાય ગુર્મહે સમેવ કામન કામ કામાય મયમ કામેશ્વરો વૈષ્ણો દદાતુ કુબેરાય વૈશ્રવણાય महाराजाय नमः। स्वस्ति साम्राज्यम वैराज्यम भोराज्यम पारमेष्टि राज्यम। ओम विश्वत चक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वत स्पात संबाहुभ्यां दमति संपतत्रेध्यावा भूमि जनयन देवयेक चरणनलिनी युग्मं चंदने चर्चरित्वा कनककमलमाला कंठदेशे अर्पित्वा शीर्षे निधितोऽयं मंत्रपुष्पाञ्जलिस्ते हृदय कमल मध्ये देवहर्षं तनोतु। बधा बोलता जाजो विद्या बुद्धि धन
ऐश्वर्य पुत्र पौत्र आदि संपद पुष्पांजलि प्रदानेन देहि मे वांछित फलम देहि मे इच्छित फलम देहि मे शुभम फल। भगवती श्री कुलदेवी खोडियार मां देवी नमः। चरण कमले सुमंत्र पुष्पांजलि समर्पयामि। हाथ जोड़ीने नमस्कार करी जाजो। आवाहनम न जानामी तवार्चनम। हे माताजी, हूँ तमारू आवाहन नहीं जानतो, पूजन नहीं जानतो, अर्चन नहीं जानतो। काली गेली भाषा में जे कई अमारा में शक्ति थी, जे कई अमारा में श्रद्धा थी, जे कई अमारा में भक्ति थी, ये प्रमाणे तमारू पूजन कर्यु छे। आवाहनम न जानामी तवार्चनम। पूजा जेव न जानामी क्षमस्व परमेश्वरी। जो हमारी कई भूल चूक थई होय तो माफ करजो। गतम पापम गतम दुखम गतम दारिद्र्यमेव च आगता सुख संपत्ति पुण्योहम तव दर्शनात्। मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम सुरेश्वरी यत् पूजितम मया देवी परिपूर्णम तदस्तु मे। बोलो खोडियार मात की। त्वमेव माता च पिता त्वमेव बंधु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवी देव। असित गिरि समस्या कज्जलम सिंधु पात्रे सुरतर वर्षाका लेखिनी पत्र मुर्वी लिखति यदि ग्रहीत्वा शारदा सर्वकालम तदपि तव गुणानाम ईशपालम नयाति। त्वमेव माता च पिता त्वमेव बंधु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवी देव। देजे शक्ति देजे भक्ति आ दुनिया ना दुखड़ा सहवानी। शांति दुर्लभ तारा शरणे मां मने तारे खोले ले जे। हे जग जननी हे जगदंबा मात भवानी शरणे ले जे। खोडियार माता तुमने तारे शरणे ले जे। हे जग जननी हे जगदंबा। बोलो कुलदेवी खोडियार महाकाली महालक्ष्मी महासरस्वती बेर बेर भवचर नमः पार्वती अद्य श्री माघ मासे शुक्ल पक्षे अष्टम्यायाम तिथो भगवती जगदंबा खोडियार देवी नाम प्रागट्य उत्सव निमित्ते यथा ज्ञाने यथा मिलितोपचार द्रव्ये भगवते खोडियार देवी नाम चरणार्पणमस्तु। ओम 3 वखत बोलजो। ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णवे હવે એકવાર ધૂમો મારે પછી નાખો. હા
આમાં કઈ ચેનલ તમે મૂકો છો? દેખાડો દેવો આવ્યો છે મોકલો